આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર જયેશ વેગડા વાંચે છે. સમાચારની શરૂઆતમાં સૌપ્રથમ મહાત્મા ગાંધીની 150મી જન્મજયંતિ નિમિત્તે દરરોજ રજૂ થતી બાપુની વાત સાંભળીશું. બાપુએ કહ્યું હતું કે મુશ્કેલીઓના સમયમાં આપણે એકબીજાના લાભની વાત વિચારવી જોઈએ અને મદદ કરવા માટે પ્રયત્નો કરવા જોઈએ. अगर मुझको ज्यादा दिनों तक जिंदा रहने की तमन्ना होनी चाहिए तो एक ही शर्त से हो सकती है कि हाँ मैं वो जो कुछ भी काम कर रहा हूँ वो लोगों को भाता है, लोगों को उसमें से शक नहीं पैदा होता है और समझते हैं कि ये गांधी ये चीज को कराने का हमको कहता है तो उसमें हम ऊंचे जाने वाले हैं, हम कभी नीचे नहीं जाएंगे. अगर ये किया तो हिंदुस्तान का तो भला होता ही है, तब आप जगत का भला कर सकते हैं. હવે ડેનમાર્કના કલાકારો દ્વારા ગવાયેલું બાપુનું પ્રિય ભજન વૈષ્ણવજન તો સાંભળીએ. વૈષ્ણવજન તો તેને કહીએ કે પીડ પરાઈ જાણે રે, પર દુઃખે ઉપકાર કરે તોય મન અભિમાન નાણે રે. વૈષ્ણવજન તો તેને કહીએ કે પીડ પરાઈ જાણે રે. નમસ્કાર, સાંભળશો સમાચાર. રાજ્ય વિધાનસભાની ખાલી પડેલી 8 બેઠકોની પેટા ચૂંટણી માટેનું મતદાન આગામી 3 નવેમ્બરે યોજાશે, જ્યારે મતગણતરી 10મી નવેમ્બરે હાથ ધરાશે. ચૂંટણી પંચ દ્વારા આજે બહાર પડાયેલા જાહેરનામા મુજબ 16મી ઓક્ટોબર સુધીમાં ઉમેદવારીપત્રો ભરી શકાશે. 17મી ઓક્ટોબરે ઉમેદવારીપત્રોની ચકાસણી થશે, જ્યારે ઉમેદવારીપત્ર પરત ખેંચવાની અંતિમ તારીખ 19મી ઓક્ટોબર છે. ગુજરાત વિધાનસભાની અબડાસા, લીંબડી, મોરબી, ધારી, ગઢડા, કરજણ, ડાંગ અને કપરાડા બેઠકો માટે પેટા ચૂંટણી યોજવામાં આવશે. ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ અને ડેનિશ જળ મંચ વચ્ચે સહકાર અંગે સમજૂતી કરાર સંપન્ન થયા છે. આ પ્રસંગે મંત્રી શ્રી બાવળિયાએ જણાવ્યું હતું કે આ એમઓયુ થકી રાજ્યમાં નવા યુગની શરૂઆતની સાથે તકનીકી વિનિમય, તાલીમ અને ક્ષમતા નિર્માણમાં રોકાણ સાથે જ્ઞાનની આપ લે માટે નવા દ્વાર ખુલશે એવો મને દૃઢ વિશ્વાસ છે. એમઓયુનો મુખ્ય હેતુ ડેનિશ વોટર ફોરમ અને ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડની વચ્ચે પાણી પુરવઠા, પાણી વિતરણ, ગંદા પાણીના શુદ્ધિકરણ, ગટર વ્યવસ્થાઓ, ગંદા પાણીના રીયુઝ અને પાણીના વ્યવસ્થાપન જેવા ક્ષેત્રોમાં પરસ્પર ફાયદાકારક સહયોગને પ્રોત્સાહન આપવાનો છે. વડોદરામાં બાવનપુરા ખાતેની ગઈકાલે રાત્રે એક ઇમારત તૂટી પડતા 3 વ્યક્તિઓ મૃત્યુ પામી છે, જ્યારે એક વ્યક્તિ ઇજાગ્રસ્ત થઈ છે. અગ્નિશામક દળના જવાનોએ દુર્ઘટના સ્થળે પહોંચીને બચાવ કામગીરી શરૂ કરી છે. આ ઇમારતમાં સમારકામ ચાલી રહ્યું હતું. કાટમાળની નીચે ઘણા લોકો ફસાયા હોવાની સંભાવના છે. આ લોકો ઇમારતમાં સમારકામ કરતા મજૂરો હતા. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. બોટાદ જિલ્લાના રાણપુર પાસે પાળિયાદ રોડ ઉપર અજાણ્યા વાહન ચાલકે વહેલી સવારે વૃદ્ધ દંપતીને ટક્કર મારતા વૃદ્ધ દંપતીનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે. બોટાદ જિલ્લાના અમારા પ્રતિનિધિ જણાવે છે કે આ વૃદ્ધ દંપતી જસદણથી લીંબડી પગપાળા હાથ લારી લઈને દર્શન કરવા જઈ રહ્યા હતા, ત્યારે રાણપુર પાળિયાદ હાઈવે ઉપર ગિરનારી આશ્રમ પાસે અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારતા વૃદ્ધ દંપતીનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતાં જ રાણપુર પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. આગામી 1 ઓક્ટોબરથી સાસણ નજીક આવેલ દેવળિયા સફારી પાર્ક ફરી એક વખત પ્રવાસીઓ માટે ખોલવામાં આવી રહ્યો છે, ત્યારે કોરોના સંક્રમણને લઈને સરકાર દ્વારા આપવામાં આવેલા દિશા નિર્દેશો અનુસાર વન વિભાગ દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે. સફારી પાર્કમાં સેનિટાઇઝર, માસ્ક અને સામાજિક અંતરને ખાસ મહત્વ આપવામાં આવ્યું છે. પાર્કમાં 12 કલાક દરમિયાન 70 જેટલી જીપ્સીઓ મારફતે પ્રવાસીઓ સિંહ દર્શન કરી શકશે. એક જીપ્સીમાં ગાઈડ અને ચાલકની સાથે 3 પુખ્ત અને 1 બાળકને સાથે રાખવાની મંજૂરી આપવામાં આવી છે. તો બસમાં 11 પ્રવાસીઓને બેસાડવામાં આવશે, જ્યારે 10 વર્ષથી નીચે અને 65 વર્ષથી ઉપરની કોઈપણ વ્યક્તિને સફારી પાર્કમાં પ્રવેશ આપવા પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે.
પાર્કમાં પ્રવેશ માટેની મંજૂરીથી લઈને ટિકિટ સુધીની તમામ કામગીરી ઓનલાઈન કરવામાં આવી છે. વન અધિકારી મોહન રામે જણાવ્યું હતું કે તમામ ડ્રાઈવર્સ અને વન વિભાગના કર્મચારીઓના કોરોના ટેસ્ટ પણ કરવામાં આવ્યા હતા. રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો પાસેથી ખરીફ સિઝનમાં પુરવઠા નિગમ મારફતે ક્વિન્ટલ દીઠ 5,275 રૂપિયાના ટેકાના ભાવે મગફળી ખરીદી કરવામાં આવનાર છે, તેમજ મણ દીઠ 1,055 રૂપિયા કિલોનો ભાવ જાહેર થયો છે. મહેસાણા જિલ્લામાં વિજાપુર, ખેરાલુ, સતલાસણા, વડનગર અને વિસનગર એમ 5 કેન્દ્ર ફળવાયા છે. આમાં ગ્રામ્ય કક્ષાના ગ્રામ્ય પંચાયતમાં વીસીસાદ મારફતે ઈ ગ્રામ સેન્ટરથી ઓનલાઈન નોંધણી કરાવી શકાશે. આમાં 7/12 અને 8/12ના ઉતારા સહિત આધારો સાથે ખેડૂતો ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવી શકશે. ડાંગ જિલ્લાના સુબીર તાલુકામાં મામલતદાર કચેરી ખાતે આદિજાતિ મંત્રી ગણપતભાઈ વસાવાના ઉપસ્થિતિમાં સુબીર તાલુકાની આશા બહેનોનો સન્માન સમારોહ યોજાઈ ગયો. કોરોના જેવી કપરી પરિસ્થિતિમાં પોતાની તેમજ પોતાના પરિવારની ચિંતા કર્યા વગર ફરજ બજાવનાર આશા વર્કર બહેનોને સંબોધતા મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે આશા વર્કર બહેનોએ અંતરિયાળ વિસ્તારમાં ભગીરથ પ્રયત્નો દાખવ્યા છે, તેમજ આશા બહેનોએ લોકોના ઘરે ઘરે જઈને લોકોને સમજાવીને સાવચેતી રાખવા માટે લોકોને અપીલ કરવામાં પણ મદદરૂપ થયા છે. તેમની કામગીરીને હું બિરદાવું છું. આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.